હેલો નમસ્તે, કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપનું હાર્દિક સ્વાગત છે ગુજ્જુ ફાર્મસીમાં. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની ફાર્માસિસ્ટ, લેબટેક, એમપીએચડબલ્યુ અને એફએચડબલ્યુ ની પરીક્ષા છે તેને હવે ખૂબ જ ટૂંકો સમયગાળો બાકી છે. આ ચારે ચાર સંવર્ગની ભરતી છે એમાં ગુજરાતી ભાષા અને વ્યાકરણનો વિષય કોમન હોય છે. દરેક પરીક્ષાની અંદર વ્યાકરણના 20 થી 25 સવાલ પૂછાય છે અને એમાં વ્યાકરણમાં કેટલાક ટોપિક એવા છે કે જે તમારે ટેકનિકલી શીખવા પડે, એટલે કે જેમ કે સમાસ છે તો એને સમજવા માટે તમારે એની મેથડ શીખવી પડે કે કયા સમાસને કઈ રીતે ઓળખવો. એવી જ રીતે અલંકાર છે એ પણ એવો એક વિષય છે. આપણા કેટલાક એવા સ્ટુડન્ટ્સ કે જે ઇંગ્લિશ અને હિન્દી મીડિયમમાંથી આવતા હોય એમણે અમને કમેન્ટ્સ કરેલી કે અમને તમે ટોપિક વાઇઝ વિડીયો અપલોડ કરો કે જેમાં થિયરી આવતી હોય તો અમે એને એક વખત શીખી લઈએ, પછી અમે અલગ અલગ એક્ઝામની અંદર એના ક્વેશ્ચન વ્યવસ્થિત રીતે એટેમ્પ્ટ કરી શકીએ. ગુજરાતી ભાષા અને વ્યાકરણના અગાઉની પરીક્ષાની અંદર પૂછાયેલા 100 પ્રશ્નોનો આપણે 4 ભાગની અંદર વિડીયો ઓલરેડી અપલોડ કરી દીધા છે અને એની એક બુકલેટ પણ તૈયાર કરેલી છે પ્રેક્ટિસ માટે. જે પણ સ્ટુડન્ટ્સે ગુજુ ફાર્મસીની મેમ્બરશિપ લીધેલી છે એ દરેક સ્ટુડન્ટ્સને જેમણે જેમણે અમને પોતાના મેમ્બરશિપના સ્ક્રીનશોટ સેન્ડ કરેલા છે એ બધાને અમે એ બુકલેટ મેસેજ કરી દીધી છે, બરાબર, પીડીએફ ફોર્મેટની અંદર. તો જ્યારે એ લોકો પ્રેક્ટિસ કરવી હોય તો પ્રેક્ટિસ કરી શકશે. એ સિવાય બિફોર એક્ઝામ કેટલીક પ્રેક્ટિસ બુક તૈયાર કરી રહ્યા છીએ અમે. બની શકે તો 4-5 દિવસની અંદર દરેક જે પણ સ્ટુડન્ટે મેમ્બરશિપ લીધી છે તેને ડિસ્પેચ કરી દઈશું. તમારે પણ જો મેમ્બરશિપ લેવાની બાકી હોય તો મેમ્બરશિપ લઈ લેજો, બરાબર છે. મેમ્બરશિપ લેશો એટલે તમને પીડીએફ પણ મળશે અને જે અમુક સિલેક્ટેડ વિડીયો છે કે જે આપણા જૂના પેપર સોલ્યુશનના છે અથવા તો પ્રેક્ટિસ માટેના વિડીયો છે એની પીડીએફ પણ તમને એમાં મળશે કે ક્યારેક તમારે વિડીયો ન જોવા હોય તો તમે ડાયરેક્ટ પીડીએફમાંથી પણ રીડિંગ કરી શકો. આજે આપણે ચર્ચા કરવાના છીએ અલંકાર વિશે, બરાબર. તો સૌથી પહેલા તો અલંકાર શું છે તે સમજીશું. અલંકારના પ્રશ્નો એક્ઝામની અંદર કઈ રીતે પૂછાય છે અને અલંકારના પ્રશ્નો આવે તો અલગ અલગ પ્રકારના અલંકારને તમે ઓળખશો કઈ રીતે, બરાબર. જેટલી પેટર્નથી ક્વેશ્ચન પૂછાય છે એ દરેક પેટર્નની આપણે આજે અહીંયા ચર્ચા કરવાના છીએ. એટલે તમને એવું ન લાગે કે ભાઈ આ પેટર્નનો ક્વેશ્ચન આવશે તો અમારે આન્સર કઈ રીતે આપવો, ઝડપથી આન્સર કઈ રીતે આપવો અને એકદમ ભૂલ વગર તમે અલંકારને કઈ રીતે ઓળખી શકશો એની આપણે દરેક પ્રકારની ચર્ચા આજે અહીંયા કરીશું. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલા તો અલંકાર એ શું છે એ જાણવું પડે. અલંકાર એક સંસ્કૃત શબ્દ છે, બરાબર. અલંકારનો અર્થ શું થાય તો કે અલંકાર એટલે કે આભૂષણ. આભૂષણનું કામ શું હોય તો કે કોઈ માણસ એટલે કે સ્ત્રી અથવા તો પુરુષ હોય તો એના દેહની, એના બાહ્ય દેખાવની સુંદરતા વધારવાનું કામ કોનું છે? અલંકારનું, બરાબર. અલંકાર શું કરે? એની બાહ્ય શોભા વધારે. તો એવી જ રીતે આ જે અલંકાર છે કે જે ગુજરાતી ભાષાની અંદર વપરાય છે એનું કામ છે એ ભાષાના સૌંદર્ય વધારવાનું કામ છે. તો ભાષાનું સૌંદર્ય કઈ રીતે વધારે છે તો કે ગદ્ય અને પદ્ય બંનેમાં અલંકારનો ઉપયોગ થાય છે. હવે અલંકાર છે એના પોતાના મુખ્ય બે પ્રકાર છે, બરાબર. સૌથી પહેલો કયો તો કે એક છે શબ્દાલંકાર અને બીજો જે છે અર્થાલંકાર છે, બરાબર. તો એક પછી એક આપણે પહેલા તેના પ્રકાર સમજીશું, પછી પ્રકાર વાઇઝ તેના ઉદાહરણ પર સાથે જોતા જઈશું. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા વાત કરીએ શબ્દાલંકારની. શબ્દાલંકાર એટલે શું કે જ્યારે કોઈ પણ વાક્ય અથવા પંક્તિની અંદર કોઈ શબ્દનો ઉપયોગ કરી અને એ વાક્ય કે પંક્તિના સૌંદર્યમાં વધારો કરવામાં આવે છે તો એને શબ્દાલંકાર કહેવાય. શબ્દાલંકાર છે એના મુખ્ય 4 પેટા પ્રકાર છે: શબ્દાનુપ્રાસ અને યમક, બરાબર. શબ્દાનુપ્રાસ અને યમકમાં શું ડિફરન્સ છે હમણાં ઉદાહરણ સાથે સમજીએ. વર્ણાનુપ્રાસ અથવા તો વર્ણ સગાઈ, આ એનું ઓલ્ટરનેટ નામ છે. અંત્યાનુપ્રાસ કે પ્રાસાનુપ્રાસ, આ પણ તેનું ઓલ્ટરનેટ નામ છે. આંતરપ્રાસ અને પ્રાસ સાંકળી, એ પણ તેનું ઓલ્ટરનેટ નામ છે. આ ત્રણેય જે અલંકાર છે એ એના ઓલ્ટરનેટ નામ સાથે આપેલા છે. જ્યારે અહીંયા શબ્દાનુપ્રાસ અને યમક છે એ બંનેનો અર્થ અલગ અલગ છે, પણ બંને શબ્દાનુપ્રાસ શું કામ છે એ પણ અહીંયા ઉદાહરણ સાથે આપણે સમજીશું. તો સૌથી પહેલા શબ્દાનુપ્રાસ અલંકાર એટલે શું તો કે શબ્દાનુપ્રાસ અલંકાર એટલે કે જ્યારે કોઈ વાક્ય અથવા પંક્તિની અંદર શબ્દો દ્વારા પ્રાસ મેળવવામાં આવે, એટલે કે અલગ અલગ શબ્દો હોય પણ એમનું ઉચ્ચારણ કેવું હોય તો કે સરખું હોય. અલગ અલગ શબ્દો પણ એમનું ઉચ્ચારણ સરખું હોય તો એ અલંકારને કયો કહેવાય તો કે શબ્દાનુપ્રાસ અલંકાર કહેવાય. ધ્યાન રાખજો, હું કઈ વાત ઉપર ભાર મૂકું છું. અલગ અલગ શબ્દો પણ ઉચ્ચારણ કેવું તો કે સરખું, એટલે એને શબ્દાનુપ્રાસ અલંકાર કહેવાય. જ્યારે યમક અલંકાર છે એ શું કહે છે? એમાં શબ્દો દ્વારા જ પ્રાસ મળે છે, પણ પ્રશ્ન ક્યાં છે તો કે યમક અલંકારનો મતલબ એ છે તો કે
સમાન શબ્દો પણ કેવા તો કે અલગ અલગ અર્થના. ક્લિયર છે? બંનેની અંદર જે એનો ઉચ્ચારણ છે એ સમાન હશે. જે યમક છે એમાં શું હશે તો કે જે શબ્દો છે એકદમ સમાન હશે, ઉચ્ચારણની રીતે પણ સમાન જ હોય, પણ એમનો જે બંને વખત અર્થ છે એ અલગ થાય તો એને યમક અલંકાર કહેવાય. શબ્દાનુપ્રાસની અંદર શું હોય તો કે ઉચ્ચારણની રીતે સમાન હોય પણ બંને જે શબ્દો છે અથવા તો કોઈ શબ્દ સમૂહ હોય એ અલગ હોય. ક્લિયર છે? હવે ઉદાહરણ જોઈએ એટલે તમને વધારે આઈડિયા આવે. હવે શબ્દાનુપ્રાસ અલંકારના કેટલાક ઉદાહરણ જોઈએ તો મન ગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ. તો અહીંયા ગમયંતી અને દમયંતી છે બંનેનું ઉચ્ચારણ સરખું છે. પછીની પંક્તિ છે ગાયકના લાયક તું ફોગટ ફૂલાણો છે. તો ગાયક અને લાયક બંનેનું ઉચ્ચારણ સરખું છે પણ બંનેના અર્થ કેવા છે તો કે અર્થ પણ અલગ છે. અહીંયા અર્થ અલગ એટલે છે કારણ કે બંને શબ્દો જ અલગ છે, માત્ર બંનેનું ઉચ્ચારણ જે છે કેવું છે તો કે સરખું છે, એટલે એને આપણે શું કહીશું તો કે શબ્દાનુપ્રાસ અલંકાર. પછીની પંક્તિ જુઓ, રચના રચનાર રે ઘણી કરુણાળુ કરુણા કરો ઘણી. બરાબર છે? મતવાલી નથી નમાલી નવા લોહીની લાલી. તો લાલી માલી અને વાલી. ગ્રંથ ગરબડ કરી વાત ન કરી ખરી. બરાબર? તો આ જે પ્રકારે ઉચ્ચારણની રીતે સરખા શબ્દો આવતા હોય, મૂળ શબ્દો અલગ હોય પણ માત્ર ઉચ્ચારણ સરખું હોય એને હંમેશા શબ્દાનુપ્રાસ અલંકાર કહેવાય. દરેક વિદ્યાર્થી મિત્રોને સમજાઈ ગયું હશે? ઓકે. હવે વાત કરીએ યમક અલંકારની. હવે યમક અલંકાર છે એ શબ્દાનુપ્રાસનું જ ઉદાહરણ છે. શબ્દાનુપ્રાસનું ઉદાહરણ એટલે છે કે સરખા ઉચ્ચારણ હોય છે એટલે, પણ અર્થની દ્રષ્ટિએ જે શબ્દો છે એના ભાવ કેવા હોય તો કે અલગ. તો યમકનું ઉદાહરણ જુઓ, જવાની તો જવાની છે. તો અહીંયા એક જવાની છે એનો મતલબ શું છે તો કે એક જવાની છે એ એમ દર્શાવે છે કે યુવાવસ્થા. બરાબર? એક જવાની એટલે કે યુવાવસ્થા, અને એક જવાની એનો મતલબ શું થાય તો કે જતી રહેવાની. બરાબર? જતું રહેવાનું. દરેક વિદ્યાર્થી મિત્રોને એક્ઝામ્પલ છે મગજમાં બેસી ગયું છે કે એમ કહેવા માંગે છે કે યુવાની છે એ ક્યારેક તો જતી જ રહેવાની છે, એટલે અહીંયા જવાની તો જવાની છે એ અર્થમાં છે. બંને જગ્યાએ શબ્દ છે એક જ પ્રયોગ છે કે જવાની, પણ એકનો અર્થ યુવાવસ્થા છે, એકનો એક જતી રહેવા એવું છે. અખાડામાં જવાના મેં ઘણીવાર અખાડા કર્યા. તો એક અખાડાનો મતલબ જે કુસ્તીબાજ અને મલ લોકો છે એ જે કુસ્તી કરે છે એ એનું મેદાન, એને અખાડા કહેવાય. અને મેં ઘણીવાર અહીંયા અખાડા કર્યા. તો આ જે અખાડા છે એનો મતલબ શું છે તો કે મેં એના માટે અલગ અલગ પ્રયત્નો કર્યા, એના માટે અલગ અલગ પામકા કર્યા, અલગ અલગ મેં આપણી ભાષામાં કહીએ ને તો ટ્રાય કરી અલગ અલગ અખાડામાં જવા માટેની. બરાબર? પછી છે જે વાંચે ચોપડી તે ચોપડી ચોપડી ખાય. બરાબર? તો એક ચોપડીનો મતલબ છે એક બુક અને પુસ્તક, અને બીજી વાર ચોપડી ચોપડી છે એ કયા અર્થમાં આપેલું છે કે જે ચોપડી વાંચે એટલે કે જે જ્ઞાન મેળવશે એનું ભવિષ્ય સારું હશે, એ ઘી ચોપડી અને રોટલી ખાઈ શકશે. એ એક પ્રકારના શબ્દ સમૂહ રૂઢિપ્રયોગ જે છે એ પ્રમાણે અહીંયા વાત કહેવામાં આવી છે. થયા પૂરા બેહાલ સુરત તુજ રડતી સુરત. તો એક સુરત એ સુરત શહેર છે અને એક સુરત છે શું છે તો કે એ એની સ્થિતિ વિશેની વાત કરે છે, એની પરિસ્થિતિ વિશેની વાત કરે છે. આ પંક્તિ ત્યારે લખાયેલી જ્યારે સુરત શહેરમાં પૂર અને હોનારત આવેલું, તો એને અનુલક્ષીને આ કવિતાની પંક્તિ લખાયેલી છે. તો એમાં એક સુરત શબ્દનો ઉલ્લેખ છે અને એક જે સુરત છે એ સુરત શહેર વિશેની વાત કરી છે. બરાબર છે? તપેલી તો તપેલી છે. તો એક તપેલી એટલે વાસણ. બરાબર? આપણે રસોડામાં જે વાસણ હોય એ, અને એક તપેલીનો મતલબ થાય છે કે ગરમ. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો હવે યમક અને શબ્દાનુપ્રાસમાં કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને ડાઉટ નહીં હોય. યમક કહે તો શું તો કે સરખા શબ્દો પણ અર્થ અલગ પણ ઉચ્ચારણ પાછા સરખા, અને શબ્દાનુપ્રાસ કહે તો શું તો કે અલગ શબ્દો પણ ઉચ્ચારણ સરખા અને અર્થ તો અલગ જ હોવાના કારણ કે શબ્દો જ અલગ છે. બરાબર છે? તો આ વસ્તુ છે શબ્દાનુપ્રાસ અલંકાર છે. હવે વાત કરીએ વર્ણાનુપ્રાસ અલંકારની. તો વર્ણાનુપ્રાસ અથવા તો વર્ણ સગાઈ અલંકાર એટલે શું તો કે જ્યારે કોઈ પંક્તિ અથવા તો જે વાક્ય છે તેના અંદર કોઈ અક્ષર, કોઈ જે વર્ણ છે એ બે કે તેથી વધારે વખત વપરાય તો એને શું કહેવાય તો કે તો એને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય. કઈ રીતે આવો સમજીએ. અહીંયા તમને કેટલાક વર્ણાનુપ્રાસ અલંકારના ઉદાહરણ આપેલા છે. બરાબર? એ ઉદાહરણ જોઈએ એટલે તમને ખ્યાલ આવશે કે વર્ણાનુપ્રાસ અલંકાર કોને કહેવાય. પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે. તો અહીંયા પ્ર રિપીટ થાય છે. મીઠા મધુ ને મીઠા મેહુલારે લોલ. તો અહીંયા મ રિપીટ થાય છે. જે પરીક્ષાની અંદર પૂછાયેલા ઉદાહરણ છે એની સામે અહીંયા હું ટીક કરું છું. ખાસ ખ્યાલ રાખજો. એ ઉદાહરણ છે અગાઉ પરીક્ષાની અંદર તલાટીની હોય, રેવન્યુ તલાટીની હોય, જુનિયર ક્લાર્કની હોય, અથવા તો આપણા જે 4 સંવર્ગ છે MPHW, FHW,
ફાર્માસિસ્ટ કે લેબટેક એની જૂની પરીક્ષા જ્યારે લેખિત પરીક્ષાઓ લેવામાં આવતી એની અંદર પૂછાઈ ગયેલા છે એ ઓપ્શનની વાત કરું છું. તો એ પણ અહીંયા તમને બતાવીશ. બરાબર, તો આ પંક્તિ છે એ પૂછાઈ ગઈ છે, આ પંક્તિ પણ પૂછાઈ ગઈ છે, આ કવિતાનું પંક્તિ પણ પૂછાયેલી છે અને આ પંક્તિ પણ પૂછાયેલી છે. અને આ જે કામિની કોકિલા કેલી કુજન કરે એ હમણાં જ આપણે જે એક પેપર સોલ્યુશન કરાવેલું એમાં આ પંક્તિ આવેલી. જો વિદ્યાર્થી મિત્રોએ જેણે પણ વિડીયો જોયેલો હશે એમને ખ્યાલ જ હશે. બરાબર, તો આવી રીતે જ્યારે કોઈ પંક્તિ અથવા વાક્યની અંદર એક અક્ષર છે એ એક કરતા વધારે વખત રિપીટ થાય તો એ વર્ણ સગાઈ અથવા તો વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ હોય. બરાબર છે. હવે વાત કરીએ અંત્યાનુપ્રાસની. બરાબર, તો અંત્યાનુપ્રાસ અલંકાર શું છે? તો કે કોઈ વાક્ય અથવા પંક્તિ છે એના અંતમાં એટલે કે છેડે એ કાવ્યની પંક્તિ હોય અથવા તો કોઈ પાઠનું વાક્ય હોય એ પૂરું થતું હોય તો એના અંતમાં છેડે સરખા ઉચ્ચાર વાળો શબ્દ જ્યારે આવે તો એને શું કહે? તો કે એને અંત્યાનુપ્રાસ અલંકાર કહેવાય. બરાબર, એટલે કે બે પંક્તિ આપેલી હોય તો એના એકદમ છેડે જે શબ્દ આવતો હોય એની વચ્ચે પ્રાસ બેસે એવી રચના કરવામાં આવેલી હોય. ચાલો ઉદાહરણ દ્વારા સમજીએ. તો અહીંયા ઉદાહરણ આપેલું છે, વા વાયોને નળિયું ખસ્યું એ દેખીને કૂતરું ભસ્યું. તો ખસ્યું અને ભસ્યું બંને વચ્ચે ઉચ્ચાર સમાન છે. જોજો રે મોટાના બોલ ઉજળ ખેડે બાજ્યો ઢોલ. તો બોલ અને ઢોલ. ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, જે સારા હોય છે એની દશા સારી નથી હોતી. તો હોતી હોતી બંને જે છે અંત્યાનુપ્રાસ અલંકારના ઉદાહરણ છે અહીંયા, કે પંક્તિના એકદમ છેડે આવેલા શબ્દો છે એમાં પ્રાસ બેસે છે. પછીના આ જે બે ઉદાહરણ છે એ પણ એ પ્રકારના જ છે. આ ઉદાહરણ જે છે હમણાં આપણે એક પેપર સોલ્યુશન લીધેલું એમાં આવેલું હતું, જે પણ વિદ્યાર્થી મિત્રો વિડીયો જોયો છે તેમને યાદ હશે. બરાબર, તો આ જે ઉદાહરણ છે એ અંત્યાનુપ્રાસના એટલે કે પ્રાસાનુપ્રાસ અલંકારના ઉદાહરણ છે. હવે વાત કરીએ આંતરપ્રાસની. બરાબર, તો આંતરપ્રાસ અલંકાર એટલે શું? તો કે જ્યારે કોઈ બે વાક્ય અથવા પંક્તિ જોડેલી હોય તો પહેલી પંક્તિનું છેલ્લું વાક્ય અને બીજી પંક્તિનું પહેલું વાક્ય, બરાબર, એ બંને વચ્ચે જ્યારે પ્રાસ બેસતો હોય એ બંનેના ઉચ્ચારણ જે છે સરખા હોય તો એને શું કહેવાય? તો કે એને તમારે આંતરપ્રાસ અથવા તો પ્રાસ સાંકળી. પ્રાસ સાંકળી એટલે શું? આપણે બધાને ખબર છે, સાંકળ છે, ચેઇન છે, એમાં શું હોય? તો કે એક છેડા સાથે બીજો છેડો એની સાથે ફિટ કરેલો હોય, જોડેલો હોય અને એવી રીતે સાંકળ બને છે. એટલે આ જે અલંકાર છે એને એ પ્રકારનું સ્વરૂપ પ્રમાણે નામ આપેલું છે કે પ્રાસ સાંકળી. બરાબર, પેલી જે પંક્તિ છે એનો છેલ્લો શબ્દ અને છેલ્લી એના પછીની પંક્તિ છે એટલે કે બીજી પંક્તિ છે એનો પહેલો શબ્દ, બંનેની અંદર પ્રાસ બેસતો હોય એટલે આને પ્રાસ સાંકળી અથવા તો આંતરપ્રાસ અલંકાર કહેવાય છે. અહીંયા હું ડિટેલમાં એટલે સમજાવું છું કારણ કે જે વિદ્યાર્થી મિત્રો એમ કીધું હતું કે અમને થિયોરિટિકલી આ વિષયમાં બહુ આઈડિયા નથી એટલે આપણે ડિટેલમાં સમજાવીએ છીએ. કોઈ પણ સંવર્ગની ભરતી હોય આ તમે એક વખત સમજશો પછી તમારે બીજી વાર સમજવાની જરૂર નહીં પડે, એ હું તમને ખાતરી આપું છું. પછી તમને ક્યારે પણ અલંકારની અંદર કોઈ દિવસ ડાઉટ થશે નહીં. હવે આંતરપ્રાસના ઉદાહરણ જોઈએ. ભયની કાયાને ભૂજા નથી, નથી વળી સંશયને પાક. બરાબર, તો અહીંયા નથી નથી આવે છે. વિદ્યા ભણ્યો જે તે ઘેર વૈભવ રૂડો. તો જે અને તે ઘેર પધાર્યા હરિગુણ ગાતા, વાતા તાલ અને શંખ મૃદમ. તો ગાતા અને વાતા. બરાબર, વરણ સૌથી રંક, અંક રાજાથી જાજો. બરાબર, તો અહીંયા પણ તમે જોજો તો રંક અને અંક, ગાતા અને વાતા. એવી જ રીતે છેલ્લી લાઈનમાં વાપરીએ વિચારીને વાણી, પાણી પણ એમ જ વાપરીએ. તો વાણી અને પાણી દરેક શબ્દો તમે જોવો છો કે ઉચ્ચારણની રીતે સમાન છે. બરાબર, પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ છે અને બીજી પંક્તિ જે એના પછી આપેલી છે એનો પહેલો શબ્દ છે, એના વચ્ચે ઉચ્ચારણ દ્વારા સમાન પ્રાસ બેસાડવામાં આવેલો છે એટલે આને આંતરપ્રાસ અલંકાર કહેવાય. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો આ જે હતા એ બધા જે શબ્દાનુપ્રાસ છે, બરાબર, એ પ્રકારના, બરાબર, શબ્દાલંકાર હતા કે જેમાં શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય કે પંક્તિની અંદર એનું સૌંદર્ય વધારવામાં આવતું હોય. હવે વાત કરીએ અર્થાલંકારની. બરાબર, તો અર્થાલંકાર છે એમાં શું હોય? તો કે અલગ અલગ શબ્દોને વાક્ય કે પંક્તિની અંદર વાપરવામાં આવે પણ જે મૂળ વાક્ય કે પંક્તિનો અર્થ છે એમાં કોઈ પણ ફેરફાર થાય નહીં, એના ભાવમાં કોઈ પણ ફેરફાર ન થાય તો એને શું કહેવાય? તો કે એને આપણે અહીંયા અર્થાલંકાર તરીકે ઓળખીએ છીએ. બરાબર, શું કીધું કે કોઈ વાક્ય કે પંક્તિની અંદર એક શબ્દ હોય તેના સ્થાને બીજો સમાન અર્થનો શબ્દ મૂકી દેવામાં આવે, એનાથી વાક્યના અર્થમાં ફેરફાર થવો જોઈએ નહીં. હવે અર્થાલંકાર છે એમાં શબ્દાલંકારતા ખૂબ જ ઝાઝા ઉદાહરણ છે એટલે કે ખૂબ જ ઝાઝા પ્રકાર છે. પણ જે
અર્થાલંકાર છે એમાં જે પ્રચલિત અને પૂછાતા જે પ્રકાર છે એ કયા છે આપણે એની ચર્ચા પણ કરીશું અને જે ઓછા પૂછાય છે એની પણ ચર્ચા કરીશું. ઓછા પૂછાય છે એ કહેવાનું એટલે છે કે એમાં પર્ટિક્યુલર એને સમજવા કે એમના વચ્ચે જે ડિફરન્સ છે એ ખૂબ જ ઓછો છે અને એ પરીક્ષાની દ્રષ્ટિએ હજુ સુધી એમના જે ઉદાહરણ છે ખૂબ જ લિમિટેડ માત્રાની અંદર પૂછાણા છે. એટલે આપણે અહીંયા એ રીતે તમને ડિસ્ટિંગ્વિશ કરીને આપેલું છે કે ભાઈ ક્યારેક પૂછાતા અલંકાર કયા છે, બરાબર, શબ્દ અલંકાર, અને જે વધારે પરીક્ષાની અંદર હોટ ફેવરિટ હોય કે જેના ઉદાહરણ આવે છે અને આવે જ છે એ દરેક અહીંયા લીધા છે. તો સૌથી પહેલા આપણે જે પ્રચલિત અને વધારે પૂછાય છે એવા ઉદાહરણ ઉપર નજર કરીએ તો સૌથી પહેલા છે ઉપમા અલંકાર. બરાબર, તો પહેલા તો ઉપમા અલંકાર છે એ કઈ રીતે છે સમજીએ એની પહેલા બે શબ્દોની સમજ મેળવી લઈએ. તો સૌથી પહેલા અહીંયા તમે જે અર્થાલંકારની જ્યારે વાત કરશો તો તમારી સામે બે શબ્દો આવશે. એક શબ્દ આવશે ઉપમેય, બરાબર, અને એક શબ્દ આવશે ઉપમાન. બરાબર, એક શબ્દ આવશે ઉપમેય અને એક શબ્દ આવશે ઉપમાન. ઉપમેય એટલે શું? તો કે જે કોઈ એક વસ્તુ છે એની, એટલે કે જે પ્રથમ આવે જે કોઈ અલંકારની અંદર જે કોઈ વસ્તુ હોય, કોઈ વ્યક્તિ હોય એ, અને જેની બીજા સાથે સરખામણી કરવાની હોય એને શું કહેવાય? તો કે એને ઉપમાન કહેવાય. જે સૌથી પહેલા આવે જેની સરખામણી કરવાની છે એ આવશે ઉપમેય, અને જેની સાથે કરવાની છે એને શું કહેવાય? તો કે ઉપમાન. તો ઉપમેય કોને કહેવાય અને ઉપમાન કોને કહેવાય તમને સમજાઈ ગયું? જેની સરખામણી કરવાની છે એ ઉપમેય અને જેની સાથે કરવાની છે એ શું થાય? તો કે ઉપમાન. આ બે વસ્તુ સમજાય એટલે તમને દરેક જે ઉપમા હોય, રૂપક હોય કે બીજા કોઈ પણ અલંકાર છે મગજમાં બેસી જશે. હવે ઉપમા અલંકારને સમજીએ તો ઉપમા અલંકાર છે શું છે? તો કે જ્યારે કોઈ અન્ય વસ્તુ કે વ્યક્તિ છે એને એના ગુણ છે એને બીજી કોઈ અન્ય વસ્તુ કે વ્યક્તિના ગુણ સાથે સરખાવવામાં આવે અને એ પંક્તિ અથવા વાક્યની અંદર ઉપમાવાચક શબ્દો જેમ કે જેવા, જેવી, જેવું, જેમ, સરખું, સમાન, સરીખું, વત, પ્રમાણ, શોષિષા, પેઠે અને તુલ્ય આવા શબ્દો તમને વાક્યમાં જોવા મળે તો એને ઉપમા અલંકાર કહેવાય. બરાબર, આ જે શબ્દો છે ઉપમાવાચક શબ્દો છે તમારે યાદ રાખવાના છે. બરાબર, જે અર્થાલંકાર છે એને તમારે ઉપમાવાચક જે પણ શબ્દો છે અહીંયા ઉપમા અલંકાર માટે એ તમારે યાદ રાખવાના છે. બીજા જે પણ અર્થાલંકાર છે એમાં પણ આ રીતે એના જે અલંકારવાચક શબ્દો છે ખાસ યાદ રાખવાના છે તો જ તમને ખબર પડશે. કારણ કે આ જે અલંકાર છે એની વ્યાખ્યા તમે શરૂઆતમાં સાંભળી, શું કીધું? કે એક શબ્દના સ્થાને બીજો અન્ય શબ્દ મૂકી અને વાક્યની અંદર ચમત્કૃતિ સર્જવામાં આવે એટલે કે એની શોભા વધારવામાં આવે પણ વાક્યનો મૂળ ભાવ ન બદલે એટલે એને શું કહેવાય? તો કે અર્થાલંકાર. તો એ પ્રમાણે ઉપમા અલંકાર છે. જે પણ વાક્ય તમે જુઓ, કોઈ કવિતાની પંક્તિ જુઓ તો એની અંદર જ્યારે જેવા, જેવી, જેવું, સમાન, સરીખું શબ્દો દેખાય એટલે એને ઉપમા અલંકારનું ઉદાહરણ કહેવાય. તો અહીંયા ઉદાહરણ આપેલું છે, પુરુષો માફક સ્ત્રીઓ પણ કેળવણી લઈ શકે. તો માફક છે એનો મતલબ તમે જેવું લખો એમ, તમે જેમ લખી શકો, સરખું લખી શકો, સમાન લખો તો પણ વાક્યનો અર્થ ફરશે નહીં. જેમ કે પુરુષો સમાન સ્ત્રીઓ પણ કેળવણી લઈ શકે તો પણ વાક્યનો અર્થ શું થયો? તો કે એક જ થયો. વાક્યનો ભાવ છે એક જ થયો કે પુરુષોની જેમ સ્ત્રીઓ પણ કેળવણી લઈ શકે છે. સાવ બાળક સમૂહ છે આ નગર, એટલે કે નગર છે એને કેવું? તો કે બાળક જેવું કહી દીધું. બરાબર, તો નગરની કમ્પેરિઝન બાળક સાથે કરવામાં આવી છે. દમયંતીનું મુખ જાણે ચંદ્ર જેવું સુંદર છે, તો ચંદ્ર સાથે દમયંતીના મુખની કમ્પેરિઝન કરવામાં આવેલી છે. તો ચંદ્ર જેવી દમયંતીના મુખને ઉપમા આપી છે. બરાબર, બીજું છે શિશુ સમાન ગણી સહદેવને ખબર આ કઈએ કર્યા ન હતા. તો શિશુ સમાન એટલે કે સહદેવને નાનું બાળક સમજી અને એમને યુધિષ્ઠિરે અને એમને યુદ્ધ વખતે કશું જણાવેલું નહોતું. બરાબર, તો એ આ જે વસ્તુ છે દરેક વાક્ય તમે ધ્યાનથી જોશો તો શું કર્યું છે કે જે ઉપમાવાચક શબ્દો છે એની મદદથી એક વ્યક્તિ અથવા તો વસ્તુ છે એનું કમ્પેરિઝન બીજા સાથે કરેલી છે. તો આને ઉપમા અલંકારનું ઉદાહરણ કહેવાય. તો ઉપમા અલંકાર છે કે નહીં એ સમજવું હોય તો આ પ્રકારના જે ઉપમાવાચક શબ્દો છે એ તમારે એમાં ગોતવાના. હવે વાત કરીએ ઉત્પ્રેક્ષા અલંકારની. એકદમ સીધો, સિમ્પલ અને સરળ રીતે સમજાઈ શકે એવો અલંકાર એટલે ઉત્પ્રેક્ષા અલંકાર છે. આનું એક્ઝામ્પલ તમારે પરીક્ષાની અંદર આવે એટલે આંખો મીચી અને તમારે એટલું જ યાદ રાખવાનું કે જે કોઈ વાક્ય આપેલું હોય, પંક્તિ આપેલી હોય એની અંદર જાણે, રખે, શકે, શું, દિશે અને લાગે આ શબ્દો તમને દેખાય, આ 5 શબ્દો, એટલે તમારે આંખ બંધ કરીને એને ઉત્પ્રેક્ષા અલંકારનું જે ઉદાહરણ છે એમ ટીક કરી અને આવતું રહેવાનું. તમારો જવાબ ક્યારેય ખોટો નહીં પડે. ઉત્પ્રેક્ષા અલંકાર છે શું છે એ પહેલા સમજીએ.
તો કે જ્યારે ઉપમેય અને ઉપમાન બરાબર જેની કમ્પેરિઝન કરવાની છે તે અને જેની સાથે કરવાની છે તે એ બંને કેવા તો કે એકરૂપ છે એવું દર્શાવવા માટે શું થાય તો કે એવું દર્શાવવા માટે જ્યારે જાણે રખે શકે શું દિશે આવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવે તો એને શું કહેવાય તો કે એને ઉત્પ્રેક્ષા અલંકાર કહેવાય. બરાબર છે. જે ઉપમેય છે એને ઉપમાન જેવું જ છે એની સાથે એકરૂપતા જ દર્શાવવા દેવી. ઓલામાં ઉપમામાં કેમ કીધું કે આ વસ્તુ છે એ આના જેવી છે એના સાથે કમ્પેરિઝન કરી. બરાબર. એની જગ્યાએ આમાં શું કરે તો કે આમાં એમ કહી દે કે આ વસ્તુ છે એ આ જ છે, આના જેવી નહીં, આ વસ્તુ છે એ આ જ છે. તો પેલું ઉદાહરણ આપેલું છે. પેલું ઉદાહરણ છે એકદમ કન્ફ્યુઝન કરે એવું છે અને સમજવા જેવું ઉદાહરણ છે. ધ્યાન આપજો ખાસ. પરીક્ષાની અંદર તમને પ્રશ્ન કઈ રીતે પૂછાશે તો પરીક્ષાની અંદર અત્યાર સુધી 3 પેટર્નના ક્વેશ્ચન પૂછાણા છે. ક્વેશ્ચન તમને એમ પૂછેલો હોય કે નીચે આપેલી પંક્તિ અથવા વાક્યમાંથી XYZ અલંકારનું ઉદાહરણ શોધો. તો આ પહેલી પેટર્ન થઈ. બીજી પેટર્ન થઈ એવું કરેલું હોય નીચે અલગ અલગ અલંકારના ઉદાહરણ આપેલા હોય, 4 ઓપ્શન આપેલા હોય, પ્રશ્નની અંદર એક પંક્તિ આપેલી હોય અને એમાં કોઈ પર્ટિક્યુલર શબ્દ નીચે હાઇલાઇટ કરેલું, શબ્દને હાઇલાઇટ કરેલો હોય અથવા તો એની નીચે અંડરલાઈન કરેલી હોય અને તમને કીધું હોય કે આપેલી પંક્તિ છે એમાં આટલો ભાગ છે એમાં કયો અલંકાર આવે છે તમે જણાવો. સમજાણું તમને? તો આ પ્રકારે ક્વેશ્ચન પૂછાય છે. આખી પંક્તિ આપી હોય એમાંથી તમારે અલંકાર કયો છે સિલેક્ટ કરવાનો છે અથવા તો નીચે અલગ અલગ પંક્તિ આપેલી હોય, ઉપર તમને અલંકાર આપેલો હોય એ પ્રમાણે તમારે સિલેક્ટ કરવાનો. તો આ પ્રકારે આના પ્રશ્ન પૂછાય છે. તમને મગજમાં બેસી ગયું? હવે પેલું ઉદાહરણ છે ડિફરન્ટ શું કામ છે અને કન્ફ્યુઝ કરે એવું શું કામ છે સમજીએ. તો પેલા તો દેવોના ધામ જેવું હૈયું જાણે હિમાલય. તો હવે જે વિદ્યાર્થી મિત્રો ઉપમા અલંકારને સમજી લીધો છે એના મગજમાં પહેલા પ્રશ્ન આવશે કે સાહેબ આમાં તો જાણે પણ છે અને જેવું પણ છે, તો મારે આને ઉપમા અલંકારનું ઉદાહરણ કેવું કે જાણ છે તો આને મારે ઉત્પ્રેક્ષા અલંકારનું ઉદાહરણ કેવું. તો અહીંયા તમારે ખાસ ખ્યાલ રાખવાનો છે કે આ પંક્તિ આપેલી હશે અને જો એમાં જાણે નીચે અંડરલાઈન કરેલી હોય અથવા તો જાણે શબ્દને શું કરેલું હોય તો કે હાઇલાઇટ કરેલો હોય તો આ ઉદાહરણ બની જશે ઉત્પ્રેક્ષા અલંકારનું. પણ જો જેવું શબ્દ છે એના નીચે અંડરલાઈન કે એને હાઇલાઇટ કરેલું હોય તો સેમ ઉદાહરણ બની જશે ઉપમા અલંકારનું. બરાબર. આપણે અગાઉ વાત કરી કે અર્થાલંકારનું એ જ તો વસ્તુ છે કે જે અલંકારવાચક શબ્દ છે એના ઉપરથી નક્કી થાય કે કયો અલંકાર છે. બરાબર. હવે વાત કરીએ કાયાના સરોવર જાણે હિલોળે ચડ્યા. બરાબર. તો કાયાના સરોવર, તો કાયાના કઈ સરોવર ન હોય પણ એને શું સીધું એમ જ કહી દીધું કે કાયાના સરોવર જાણે હિલોળે ચડ્યા. જાણે શબ્દ આવે એટલે ઉત્પ્રેક્ષા અલંકારનું ઉદાહરણ છે. કાયા રૂપી સરોવર એમ નહીં, કાયાના સરોવર જે મૂળ સરોવર છે એના જેવું નહીં, એ જ છે એમ કહી દીધું કે એ સરોવર જ છે એમ સરખાવી દીધું. લોચણ જાણે પદ્મ પાખડી. બરાબર. તો પદ્મ પાખડી છે એના સાથે એને સરખાવીને એના જેવું છે એમ નહીં, લોચન છે એ પદ્મ પાખડી જ છે એવું કહી દીધું. બરાબર. તો આ રીતે ઉત્પ્રેક્ષા અલંકાર છે એને તમારે ઓળખવાનો. જાણે રખી શકે શું. બરાબર. એ પ્રકારના જે શબ્દો તમને દેખાય તો એ ઉત્પ્રેક્ષા અલંકારનું ઉદાહરણ હોય. હવે વાત કરીએ અનન્વય અલંકારની. તો અનન્વય અલંકાર છે શું છે તો કે જ્યારે ઉપમેય એટલે કે જેની સરખામણી કરવાની છે એ અને જેની સાથે કરવાની છે, તો જેની સાથે કરવાની છે એવું તમને કોઈ ઉદાહરણ જ ન મળે. બરાબર. જ્યારે ઉપમેયની સરખામણી કરવા માટે યોગ્ય ઉપમાન ન મળે તો એને તમારે શું કહેવાય તો કે અનન્વય અલંકારનું ઉદાહરણ કહેવાય. ઉદાહરણ જોશો એટલે તમને ખ્યાલ આવશે કે અનન્વય અલંકાર કઈ રીતે સમજવાનો. તો પેલું વાક્ય જુઓ, હિમાલય એટલે હિમાલય. તો બધાને ખબર છે કે હિમાલય દુનિયામાં એક જ છે, હિમાલય જેવું બીજું કશું છે નહીં. તો હિમાલયની સરખામણી હિમાલય સાથે જ કરી. પછી સૌથી પ્રચલિત વાક્ય છે બરાબર, માં એટલે માં. બરાબર. બીજા બધા વગડાના વા. તો માં એટલે માં એ આ સૌથી વધારે પ્રચલિત અને પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલું ઉદાહરણ છે. તો માની સરખામણી માં સાથે જ કરી, માં જેવું બીજું કોઈ હોય નહીં. તો આ જે ઉદાહરણ છે શું છે તો કે અનન્વય અલંકારનું ઉદાહરણ છે. હીરો તો હીરો, હીરો છે, હીરા જેવું બીજું કશું હોય નહીં. હીરો પોતે જેવો ચળકાટ ધરાવે છે ને હીરો એને શું કામ કહેવાય છે તો એનું એક સ્પેસિફિક રીઝન છે. તો એવી રીતે હીરો એટલે હીરો અને પથ્થર એટલે પથ્થર. બરાબર. તો પથ્થર તે પથ્થર. તો આ જે શબ્દો છે એ શું છે તો કે અલંકાર વાચક શબ્દોનો ઉપયોગ કરી અને અનન્વય અલંકાર તમને દર્શાવવામાં આવેલો છે કે જે ઉપમેય છે એની સરખામણી પોતાની જ સાથે કરવામાં આવેલી છે. ગીલાનો છકડો એટલે છકડો. બરાબર. ગીલાનો છકડો એટલે ગીલાનો છકડો. તો ગીલાનો છકડો છે એની સરખામણી એના છકડા સાથે જ કરવામાં આવી છે. ગુજરાતી બરાબર એનો આ પાઠ છે. જે પણ વિદ્યાર્થી મિત્રો ને યાદ હશે એમને તરત ક્લિક થઈ ગયું છે કે ગીલાના છકડાનો એક પાઠ આવતો. બરાબર છે.
આગળ વધીએ. હવે વાત કરીએ વ્યાજ સ્તુતિ અલંકારની. તો વ્યાજ સ્તુતિ અલંકાર છે શું છે? તો કે જ્યારે કોઈ અલંકારની અંદર એટલે કે કોઈ વાક્ય કે પંક્તિની અંદર જ્યારે કોઈ વ્યક્તિ અથવા કોઈ વસ્તુની વિશેષ રૂપે પ્રશંસા કરવામાં આવી હોય, એ પ્રશંસા સાચી હોય તો પણ એને વ્યાજ સ્તુતિ અલંકાર કહેવાય, અને જો પ્રશંસાના રૂપે એની નિંદા કરવામાં આવેલી હોય, બરાબર, તો પણ એને વ્યાજ સ્તુતિ અલંકાર જ કહેવાય. હવે પ્રશંસા સાચી મતલબ શું? કે તો તમે અહીંયા બીજું ઉદાહરણ જુઓ. એમ આપેલું છે કે ગાંધીજી હિંસા અને અસત્યના કટ્ટર વેરી હતા. તો આ દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ છે કે ગાંધીજી ખરેખર હિંસા અને અસત્યના કટ્ટર વેરી હતા. તો એ એમની પ્રશંસા પણ છે અને એમના વિશે જે હકીકત છે એ બયાન કરે છે, એટલે એને વ્યાજ સ્તુતિ અલંકાર કહેવાય. પણ જ્યારે પ્રશંસા છે એ નિંદાના રૂપે હોય, એટલે કે આપણે એક ભાષામાં કહીએ કે કટાક્ષ કરેલો હોય, બરાબર, આપણે કોઈને કટાક્ષમાં જ્યારે કોઈ વાત રજૂઆત કરીએ છીએ તો એ પણ વ્યાજ સ્તુતિ અલંકારનું ઉદાહરણ છે. અહીંયા જુઓ તમે, વાહ તમે તો ખરા પહેલવાન, પાપડ તોડી નાખ્યો. તો તમને શું થાય કે ભાઈ પહેલવાન હોય એ તો ગમે તે કરી શકે, એની તો શક્તિ સારી હોય, તો પાપડ તોડીને એની શક્તિને દર્શાવવાનો પ્રયત્ન, એટલે શું કર્યું? તો કે કટાક્ષ કર્યો છે, બરાબર. તો જ્યારે આ પ્રકારનું કટાક્ષ તમને દેખાય, વખાણ પણ દેખાય અને બેકગ્રાઉન્ડમાં કટાક્ષ હોય, તો એને શું કહેવાય? એને વ્યાજ સ્તુતિ અલંકાર કહેવાય. અહીંયા કીધું છે દોડવામાં તો હું હંમેશા સૌથી પહેલો જ રહેતો, પણ પછી અલ્પવિરામ મૂકીને શું કીધું છે? તો કે પાછળથી ગણતા, બરાબર. પહેલો તો આવતો પણ ક્યાંથી? તો કે પાછળથી. એટલે પહેલા શું કર્યા? વખાણ, અને પછી શું કરી? તો કે એની નિંદા કરી. તો આ પ્રકારનું જ્યારે ઉદાહરણ હોય તો એને શું કહેવાય? તો કે વ્યાજ સ્તુતિ અલંકારનું ઉદાહરણ કહેવાય. પછીનું ઉદાહરણ છે એ પણ એ જ વસ્તુ તમને દર્શાવે છે, બરાબર છે. તો આવી રીતે જ્યારે કોઈ વાક્યની અંદર પ્રશંસા અથવા તો પ્રશંસા રૂપે નિંદા કરવામાં આવે તો એને વ્યાજ સ્તુતિ અલંકાર કહેવાય. આગળ વધીએ. પછીનો અલંકાર છે રૂપક અલંકાર. હવે જ્યારે કોઈ પણ અલંકાર છે એની અંદર ઉપમેય અને ઉપમાન છે એને એક જ હોય તેવું દર્શાવવાનો પ્રયત્ન થાય તો એને રૂપક અલંકાર કહેવાય, બરાબર. તો હમણાં ઘણા વિદ્યાર્થી મિત્રોએ ઉત્પ્રેક્ષા અલંકાર સમજ્યો તો એમ કહેશે કે સાહેબ આ તો પાછું ઉત્પ્રેક્ષા જેવું થઈ ગયું, કે ઉપમેય અને ઉપમાનને એકરૂપ દર્શાવવાની વાત આવી. એના જેવું થયું, એ વાત સાચી, અર્થાલંકારની રીતે સાચી, પણ સમજવાનું શું છે કે જે રૂપક અલંકાર છે એની અંદર પર્ટિક્યુલર કોઈ અલંકાર વાચક શબ્દ તમને જોવા મળશે નહીં. અલંકારમાં થોડોક ઓળખવામાં અઘરો પડે એવો અને થોડુંક કન્ફ્યુઝન થાય એવું કોઈ ઉદાહરણ હોય તો એ છે રૂપક અલંકારનું. બીજા જેટલા પણ અલંકાર છે અર્થાલંકારમાં, એને તમારે ઓળખવા માટે પર્ટિક્યુલર ઉપમાવાચક શબ્દો, પર્ટિક્યુલર જે અલંકાર વાચક શબ્દો છે એમાં આવે છે, એટલે તમે આંખો મીચીને તમે ઓળખી શકશો. પણ જ્યારે તમારી સામે રૂપક અલંકારનું ઉદાહરણ આવશે તો ક્યારેક તમને નાનું એવું કન્ફ્યુઝન એમાં થશે. પણ કઈ રીતે ઓળખવું અહીંયા અમે તમને સમજાવીશું, બરાબર. તો જ્યારે ઉપમેય અને ઉપમાનને એકરૂપ હોય તેવો દર્શાવવાનો પ્રયત્ન થાય તો એને શું કહેવાય? તો કે રૂપક અલંકારનું ઉદાહરણ, બરાબર. શું કહી દીધું? તો કે એક જ હોય, બંને સેમ જ છે એવો તમને ભાવ અહીંયા દર્શાવવામાં આવે. સૌથી પહેલું ઉદાહરણ છે તમારી પરીક્ષાની અંદર સૌથી વધારે પૂછાયેલું એક્ઝામ્પલ છે, હમણાં લેબટેકનું સોલ્યુશન કરાવેલું, એમાં પણ આ હતું. જૂના એક FHW કે MPW એના કોકના પ્રશ્નપત્ર આપણે જે ગુજરાતીના 1 થી 100 પ્રશ્નો કરાવેલા છે એમાં પણ આ ઉદાહરણ લીધેલું છે. તો તમારી પંચાયત સેવાની જે ભરતી છે એની જ અંદર આ પૂછાયેલા ઉદાહરણ છે. અમારા ઘરના કઈ ઉદાહરણ એ કઈ મૂકેલા નથી. તો એ તમે ધ્યાનથી જોશો તો તમને આઈડિયા આવી જશે. બપોરે એક મોટું શિકારી કૂતરું છે, તો શિકારી કૂતરું છે એના સાથે બપોરની કમ્પેરિઝન તો કરી છે, પણ શું કીધું છે કે બપોરને સીધું શિકારી કૂતરું જ કહી દીધું છે. એના જેવું છે, એના સમાન છે, એના જેવું એકરૂપ છે એવું દર્શાવવા માટે કોઈ જે અલંકારિક શબ્દ હોય એનો ઉપયોગ નથી કીધું, સીધું બપોરને મોટું શિકારી કૂતરું કહી દીધું છે. પછીનું એક્ઝામ્પલ જો, ચર્ચા એ લોકશાહીનો પ્રાણ છે. તો લોકશાહીનો પ્રાણ છે એ સીધે સીધું ચર્ચાને કહી જ દીધું છે, બરાબર. વચ્ચે કોઈ જે અલંકારિક શબ્દ છે એનો ઉપયોગ નથી. ડોલતો ડુંગર એ અમારો સસરો જો, તો સસરાને ડોલતો ડુંગર છે એની સાથે સરખાવવાની જગ્યાએ સીધું એને એ જ કહી દીધું છે કે અમારો સસરો છે એ ડોલતો ડુંગર જ છે, બરાબર. તો આ ઉદાહરણ પણ આપણી પરીક્ષાની અંદર પૂછાયેલું છે. પછી છે પુલ નીચે વહેતી નદી તો સાચુકલી માં છે. તો નદીને સાચુકલી માં કહી દીધી છે. અમે તો આંધી વચ્ચે તણખલાના માણસ, બરાબર. તો માણસ છે એને તણખલા સાથે સરખામણી નથી કરી, સીધો માણસને તણખલાનો માણસ છે એવું કહી દીધું છે. તણખલું જેમ આંધીમાં ગમે ત્યાં ઉડી જાય, માણસ પણ આંધીમાં ઉડી જાય એવું અહીંયા એકરૂપતા ભાવ દર્શાવવાનો પ્રયત્ન કરેલો છે. પછી આપેલું છે આ સંસાર સાગર તરવો સહેલો નથી, બરાબર.
તો જે દુનિયા છે બરાબર, જે વિશ્વ છે એને આ શું કીધું છે તો કે સંસાર રૂપી સાગર નહીં, સંસાર સાગર, એને સાગર જ કહી દીધું છે. બરાબર છે. તો આ પ્રકારે તમારે રૂપક અલંકાર છે એને ઓળખવાનું આવશે. આગળ વધીએ. હવે વાત કરીએ વ્યતિરેક અલંકારની. તો વ્યતિરેક અલંકાર છે શું છે તો કે જ્યારે કોઈ વાક્ય કે પંક્તિની અંદર ઉપમેય છે એને ઉપમાન કરતા શ્રેષ્ઠ દર્શાવવામાં આવે તો એવા સમયે જે અલંકાર બને એને વ્યતિરેક અલંકાર કહેવાય. બરાબર. ઉપમેય એટલે કોણ તો કે જેની સરખામણી કરવાની હોય એ, અને ઉપમાન એટલે કોણ તો કે જેની સાથે કરવાની હોય એ. બરાબર. તો ઉદાહરણ જોવો એટલે તમને આઈડિયા આવશે. અહીં એમ કીધું છે કે એમની વાણી તો અમૃતથી એ મીઠી છે. તો અમૃત કરતા પણ એની વાણી છે મીઠી છે એમ કીધું. અમૃત છે સૌથી વધારે મીઠું હોય એવું આપણે વાર્તાઓ અને દંતકથાઓ પરથી આપણે સાંભળેલું છે. તો આની વાણી એમ કીધું છે કે કોઈ વ્યક્તિ છે એની વાણી અમૃત કરતા પણ મીઠી છે. તો અમૃત કરતા પણ ચડિયાતી એની વાણીને બતાવી દીધી. પછીનું ઉદાહરણ છે સુદામાનો વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર. તો ધન અને લક્ષ્મીના દેવતા છે કુબેર, એ આપણને બધાને ખબર છે. તો સુદામાના વૈભવ આગળ જે ધન દેવતા કુબેર છે એ પણ ફીકા પડે. બરાબર. એમને પણ ઝાંખા દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે એવો અહીંયા ભાવ છે. હલકા તો પારેવાની પાંખથી મહાદેવથી એ મોટાજી. તો દેવોના દેવ સૌથી મોટા દેવ કોણ છે તો કે મહાદેવ. પણ છતાં અહીંયા શું કીધું છે તો કે આ જે છે મહાદેવ કરતા પણ મોટા છે. બરાબર. જે વાક્ય કે પંક્તિ છે એની અંદર એવો ભાવ દર્શાવેલો છે. પારેવાની પાંખ, પારેવું એકદમ હલકું હોય, પારેવાની પાંખ એકદમ હલકી હોય તો જે ઉડી શકે. પણ અહીંયા શું કીધું છે તો કે હલકા તો પારેવાની પાંખ, એટલે કે પારેવાની પાંખ કરતા પણ એ જે કોઈ વસ્તુ કે વ્યક્તિની સરખામણી કરી છે હલકું છે તો એના કરતા પણ ચઢિયાતું બતાડેલું છે. બરાબર. પછી પાછું દમયંતીમાં હમણાં જે ઉદાહરણ હતું એવું જ છે અહીંયા, કે દમયંતીના મુખ પાસે ચંદ્ર પણ નિસ્તેજ લાગે છે. બરાબર. તો ચંદ્ર કરતા પણ દમયંતીનું મુખ વધારે તેજ વાળું છે એવો ભાવ તમને અહીંયા દર્શાવવામાં આવેલો છે. તો શું કર્યું તો કે જેની કમ્પેરિઝન કરવાની છે એ જેની સાથે કરવાની છે એના કરતા પણ ચડિયાતું છે એવો ભાવ દર્શાવે તો એને શું કહેવાય તો કે એને વ્યતિરેક અલંકાર કહેવાય. બરાબર છે. આગળ વધીએ. પછીનો અલંકાર છે શ્લેષ અલંકાર. હવે પહેલા તો શ્લેષ અલંકાર સમજીએ એની પહેલા એક અહીંયા નાની એવી ચર્ચા કરવી છે, અને એ કે આપણા જે પણ વિદ્યાર્થી મિત્રો છે એમાં કેટલાક વિદ્યાર્થી મિત્રોને શ્લેષ અને જે યમક અલંકાર છે એ બાબતે ખૂબ જ ડિસ્પ્યુટ હોય છે. મતલબ કે એ લોકો એમાં ક્યારેક કન્ફ્યુઝનમાં આવી જાય છે, એના કારણે પોતાના માર્ક્સ ગુમાવતા હોય છે. મેં ઘણીવાર જોયું છે કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે એને શ્લેષ અને જે આ અલંકાર છે યમક એને સમજવામાં ડિફરન્સ એવો એટલે ઊભો થાય છે કારણ કે યમક અલંકાર છે શું છે તો કે કોઈ વાક્ય કે પંક્તિની અંદર એક શબ્દ બે વાર પ્રયોજાણો હોય. જો ખાસ સાંભળજો, એક શબ્દ બે વાર પ્રયોજાણો હોય અને બંને વખત એનો અર્થ અલગ થતો હોય પણ એનો ઉચ્ચારણ સમાન હોય તો એને શું કહેવાય તો કે તો એને યમક અલંકાર કહેવાય. અને એ શબ્દાનુપ્રાસ અલંકારનો જ એક પાર્ટ છે. આટલી વસ્તુ મગજમાં બેસી ગઈ હોય બરાબર તો નીચે કોમેન્ટ કરજો કે ઓકે યમક લખી અને ઓકે લખજો. હવે વાત કરું છું શ્લેષ અલંકાર વિશે, ધ્યાનથી સમજજો. શ્લેષ અલંકાર છે શું છે તો કે જ્યારે તમે કોઈ વાક્ય કે પંક્તિની અંદર બે અર્થવાળો એક જ શબ્દ પ્રયોજવામાં આવે, ખાસ ખ્યાલ રાખજો, એક જ શબ્દ પ્રયોજવામાં આવે છે પણ એના અલગ અલગ અર્થ થાય. બરાબર. શું થાય તો કે એના બંને અલગ અલગ અર્થ થાય અને વાક્ય કે જે પંક્તિ છે એનો બંને અર્થ સાથે એક અલગ ભાવ ઉત્પન્ન થતો હોય એવું અર્થસભર વાક્ય બનતું હોય તો એને શું કહેવાય તો કે એને શ્લેષ અલંકાર કહેવાય. બરાબર. મગજમાં બેઠું. શ્લેષ અલંકાર છે અર્થાલંકારનું ઉદાહરણ છે અને જે યમક અલંકાર છે એ શબ્દાલંકારનું ઉદાહરણ છે. આ ડિફરન્સ પણ તમને ખ્યાલ રહેવો જોઈએ. તો હવે શ્લેષ અલંકારના કેટલાક ઉદાહરણ લઈએ. તો સૌથી પહેલા છે તમે પસંદ કરેલ પાત્ર પાણી વિનાનું છે. તો સૌથી પહેલા તો અહીંયા પાત્ર એટલે એક પાત્ર એટલે શું થશે તો કે એક પાત્ર એનો મતલબ થાય વાસણ, અને બીજું પાત્ર એટલે શું થાય તો કે વ્યક્તિ, કોઈ શું છે વ્યક્તિ અથવા કોઈ ચરિત્ર. બરાબર. એની અહીંયા તમને વાત કરવામાં આવેલી છે, કોઈ કેરેક્ટરની વાત કરવામાં આવેલી છે. બરાબર. પછી વાત કરીએ રવિને પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય. તો અહીંયા રવિનો મતલબ શું છે તો કે એક રવિ એટલે સૂર્ય અને એક રવિ એટલે વ્યક્તિ. બરાબર. બે અલગ અલગ અર્થ છે. અંધકારના આ સાગરમાં કોઈ તારો નથી. તો એક તારો એટલે કે સ્ટાર. બરાબર.
ઉપર જે આકાશમાં તારો હોય એ, અને એક તારો એટલે કે ભાવ છે, વ્યક્તિગત ભાવ, કે કોઈ તારું નથી એમ, બરાબર, એ પ્રકારનો ભાવ અહીંયા તમને દર્શાવેલો છે. તો બંનેને તમે અલગ અલગ અર્થ આપી શકો છો. પછી આપેલું છે વર્ષા તમારી રાહ જુએ છે. તો હવે વર્ષા એટલે એક વરસાદ, અને એક વર્ષા એટલે કોઈ વર્ષા નામની વ્યક્તિ, બરાબર. તો બંનેનો અર્થ અલગ થઈ ગયો. વાક્ય એક જ છે પણ બે ભાવ પ્રગટે છે. પછી આપેલું છે એ કેવી રીતે ભૂલે પોતાની પ્યારી માને. આપણી હમણાં જે 100 પ્રશ્નો જે ગુજરાતીના લીધા એમાં પણ આ ઉદાહરણ હતું, અને એક પેપર સોલ્યુશનની અંદર જૂનો વિડીયો તમે જોશો તો એની અંદર પણ આ ઉદાહરણ પૂછાયેલું છે, બરાબર. આ ઉદાહરણ એમાં પણ પૂછાયેલું છે. લેબટેકના જ પેપરની અંદર લગભગ હતું, મને મારી ભૂલ ન થતી હોય તો, બરાબર. લેબટેકના પેપરમાં ઉદાહરણ હતું કે એ કેવી રીતે ભૂલે પોતાની પ્યારી માને, અલંકાર ઓળખાવો, બરાબર. તો અહીંયા માં શબ્દ છે એના અહીંયા બે અર્થ છે. એક માનો અર્થ કે જે આપણે એને માં કહીએ, બરાબર, આપણી માતા એ, અને એક માં છે એનો મતલબ છે માતૃભૂમિ, બરાબર, જ્યાં આપણે જન્મ લીધો છે માતૃભૂમિ, બરાબર. તો બંને અર્થ અલગ અલગ છે પણ શબ્દ કેટલા છે તો કે એક જ. તો આવું જ્યારે હોય ત્યારે એને શ્લેષ અલંકાર કહેવાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે વાત કરીએ સજીવારોપણ અલંકારની. તો સજીવારોપણ અલંકાર છે એ પણ એક હોટ ફેવરિટ અલંકાર છે કે જે ઘણા બધા સવારની પરીક્ષાની અંદર ખૂબ જ માત્રામાં પૂછાય છે. એકદમ ઈઝી છે સમજવો. કઈ રીતે એ પહેલા સમજીએ. તો હવે સજીવારોપણ અલંકારના કેટલાક ઉદાહરણ જોઈએ એટલે તમને ખ્યાલ આવી જાય કે સજીવારોપણ અલંકાર તમને પરીક્ષાની અંદર પૂછાય છે તો તમારે એને કઈ રીતે ઓળખવો. તો સૌથી પહેલું ઉદાહરણ છે પથ્થર થરથર ધ્રુજે, બરાબર. પથ્થર થરથર ધ્રુજે, બરાબર. તો હવે પથ્થર થરથર ધ્રુજે એનો મતલબ શું કહે છે કે પથ્થર છે એ ક્યાંય થરથર કોઈ દી ધ્રુજે નહીં. થરથર કોણ ધ્રુજે તો કે કાં તો માણસ ધ્રુજે અથવા તો કોઈ પશુ કે પ્રાણી ધ્રુજે. તો એ જે ભાવ છે, બરાબર, ધ્રુજવાનો ભાવ છે, એ આ પથ્થરની અંદર આરોપણ કરવામાં આવેલું છે. પથ્થર કોઈ દી ધ્રુજે નહીં પણ પથ્થરને ધ્રુજે એવું તમને અહીંયા અલંકારથી દર્શાવવામાં આવેલું છે. તો એને શું કહેવાય તો કે સજીવારોપણ અલંકાર, બરાબર. પછી છે ફૂલ હસતા હતા, બરાબર. તો ફૂલ ક્યારેય હસે નહીં પણ ફૂલ હસતા હતા એવું આપણને કહેવામાં આવેલું છે. માણસો અથવા તો અમુક પ્રાણી છે, બધાને ખબર છે કે જંગલી પશુમાં એક હાઈના છે, આપણે શું કહેવાય ઝરખ, એ માણસોની જેમ હસે, બરાબર. તો એવી રીતે અહીંયા તમને એમ કહેવામાં આવેલું છે કે ફૂલ હસતા હસા, તો એ એક સજીવારોપણ ભાવ છે હસવાનો. એને આ નિર્જીવ એટલે કે ફૂલની અંદર જે છે આરોપણ કરવામાં આવેલું છે. ફૂલ ખરેખર વનસ્પતિ છે અને વનસ્પતિ સજીવ કહેવાય. તો અહીંયા આપણે પાછી સાયન્સની ડિબેટ નથી કરવાની. અહીંયા આપણને જે અલંકાર રૂપે દર્શાવવાનું છે એ જ સમજવાનું છે. અહીંયા કોઈ સાયન્સ ડિબેટ નથી કરવાની કે ફૂલ છે તો સજીવામાં આવે, વનસ્પતિ કહેવાય ને એમાં તો જીવ હોય, એ ક્યાંથી નિર્જીવ થયું, એ આપણે અહીંયા નથી કરવાનું. અહીંયા આપણે ગુજરાતીના અર્થમાં જ સમજવાનું છે, બરાબર. એટલે ખાસ ખ્યાલ રાખજો. પછીના ઉદાહરણની વાત કરીએ તો કે શું તો કે છકડો પાણી પંથો, બરાબર. છકડો પાણી પંથો ઘોડો થઈ ગયો, બરાબર. છકડો જે છે એ પાણી પંથો ઘોડો થઈ ગયો. તો એવું બધાને ખ્યાલ છે કે છકડો જે છે એ શું છે તો કે વાહન છે, નિર્જીવ વસ્તુ છે, પણ એને ઘોડાની સાથે સરખામણી કરીને ઘોડાની ઉપમા આપી દીધી, બરાબર. ઘોડાની જે તાકાત હોય, ઘોડાનો જે ભાવ હોય એ એને આપી દીધો. તો એ શું કર્યું તો કે નિર્જીવ વસ્તુની અંદર સજીવ વસ્તુનું આરોપણ કર્યું. એ જ પાઠની બીજી એક લાઈન છે કે સડક પણ પડખું ફરીને સૂઈ ગઈ હોય. તો હવે પડખું ફરીને કાં તો કોઈ પશુ, જાનવર અથવા તો માણસ સૂવે, બરાબર. તો એ સજીવ વસ્તુનો ભાવ છે. પણ અહીંયા શું કીધું તો કે સડક પણ પડખું ફરીને સૂઈ ગઈ હોય. સડક ક્યારે પડખું ફરીને સૂવે નહીં, પણ ખાલી માનવીય જે રૂપ છે, માનવીય જે ભાવ છે એ આની અંદર આરોપણ કરવામાં આવેલું છે. એટલે એને શું કહે તો કે સજીવારોપણ અલંકાર. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે જ્યારે કોઈ પણ જે નિર્જીવ વસ્તુ હોય અથવા તો કોઈ પણ એવી વસ્તુ છે કે જેનામાં માનવીય ભાવ નથી, માનવીય ગુણો નથી, અથવા તો કોઈ પશુ કે પ્રાણી જેવા ગુણો નથી, એનું આરોપણ એમાં કરવામાં આવે, બરાબર. તો એને શું કહેવાય તો કે એને તમારે સજીવારોપણ અલંકારનું ઉદાહરણ કહેવાય. અન્ય કેટલાક ઉદાહરણ હું તમારી સામે અહીંયા બોલું છું, તમે યાદ રાખજો. એક છે ઘડિયાળના કાંટા પણ હાંફ્યા કરે સમય, બરાબર. તો ઘડિયાળના કાંટા હાંફ્યા કરે, ઘડિયાળના કાંટા એ સતત ચાલે, એ કાંઈ કોઈ દી હાંફે નહીં. જ્યાં સુધી બેટરી હોય ત્યાં સુધી ચાલે રાખે. હાંફે કોણ તો કે માણસ અથવા પશુ. તો હાંફવાનો જે ભાવ છે સજીવનો એ આ ઘડિયાળના કાંટા ઉપર આરોપણ કરવામાં આવેલું છે. પછીનું ઉદાહરણ છે રાતોરાત વનપટ પડખું બદલી લે છે, બરાબર. તો હમણાં જેવો સડકનું ઉદાહરણ હતું એવું જ આ ઉદાહરણ થયું. પછીનું એક ઉદાહરણ છે વડલો ખુશ થયો અને અમારા પર પાન વર્ષા કરી, બરાબર. તો વડલો જે છે ખુશ થયો, તો વડલો જે છે એ એક વૃક્ષ છે, એ ક્યારેય ખુશ થાય નહીં, પણ
મનુષ્ય જેવો ભાવ જે છે એમાં તમને દર્શાવી અને શું કર્યું છે તો કે સજીવારોપણ છે એ અલંકારનું ઉદાહરણ અહીંયા તમને પૂરું પાડ્યું છે. ક્લિયર છે? તો આ છે સજીવારોપણ અલંકાર. હવે વાત કરીએ અતિશયોક્તિ અલંકારની. બરાબર, તો અતિશયોક્તિ અલંકાર છે શું છે તો કે જ્યારે કોઈ વાક્ય કે પંક્તિની અંદર કોઈ વાત રજૂ કરવામાં આવેલી હોય પણ અતિશયોક્તિ હોય તેવું લાગે. કઈ રીતે? તો કે જે હકીકત હોય એને વધારી અને કહેવામાં આવે. એટલે કે જે થતું હોય એ હંમેશા હકીકત હોય, સાચી વાત જ હોય, પણ એને શું કર્યું હોય તો કે ખૂબ વધારીને તમારી સામે જે છે રજૂ કરવામાં આવે તો એને શું કહેવાય તો કે અતિશયોક્તિ અલંકાર કહેવાય. એક્ઝામ્પલ જોઈએ. જુઓ આભ અંગારા વરસે છે. તો એ અત્યારની જે કન્ડિશન છે એને કમ્પેર કરો એવું છે. બરાબર, અત્યારે તડકો ખૂબ જ પડે છે તો ઘણી વાર નથી કહેતા કે ભાઈ બહુ તડકો પડે છે, તો એને બીજા એ જ ભાવમાં અતિશયોક્તિ સાથે રજૂ કરે તો કઈ રીતે? તો કે જો આભ અંગારા વરસે છે. બરાબર, તો ખરેખર આભમાંથી અંગારા નથી વરસતા, પણ એટલો બધો તડકો પડે છે કે જે અસહ્ય છે, તો એ પ્રકારનો ભાવ પ્રગટ કરવા માટે આવો અલંકારિક શબ્દનો ઉપયોગ કર્યો. સમજાણું દરેક વિદ્યાર્થી મિત્રોને? પછી છે રે સૂર્યમાં માછલીઓ તરી રહી. બરાબર, તો સૂર્યમાં કઈ માછલીઓ તરે નહીં, પણ એ પ્રકારનો ભાવ દર્શાવવામાં આવેલો છે. પછી કીધું છે અમે ખોબો ભરીને એટલું હસ્યા કે કૂવો ભરીને રોઈ પડ્યા. તો કે ખોબો ભરીને હસાય. બરાબર, હસવાનું છે એનું કઈ પરિમાણ નથી. બરાબર, પણ છતાંય એ પ્રકારનો તમને અહીંયા ભાવ દર્શાવેલો છે. પછી એમ કીધું કે કૂવો ભરીને રોઈ પડ્યા. તો કૂવો ભરાય એટલું બધું કોઈ રડે નહીં. એ શું થઈ ગયું તો કે અતિશયોક્તિ. તો એ પ્રકારનો જ્યારે ભાવ હોય કે જે મૂળ હકીકત છે એના કરતા વધારીને અથવા તો અતિશયોક્તિ કરી અને તમને વાક્ય પ્રયોજવામાં આવે તો એને તમારે શું કહેવાય તો કે એને અતિશયોક્તિ અલંકાર કહેવાય. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. હવે જે અલંકાર છે એ બધા અલંકાર કયા છે તો કે જે પરીક્ષાની અંદર ખૂબ જ લિમિટેડ માત્રાની અંદર પૂછાતા હોય, રેરલી પૂછાતા હોય એ પ્રકારના અલંકાર છે. પણ અહીંયા આપણે બેઝિક થિયરીના ભાગરૂપે ભણીએ છીએ એટલે દરેક અલંકારની ચર્ચા અહીંયા કરીશું. તો જે વિદ્યાર્થી મિત્રો છે એ પહેલી વાર સમજે છે એમણે પણ ધ્યાન આપવાનું છે, અને જેમને ખ્યાલ છે, આવડે છે, એ પણ એક વખત રિપીટ કરશો તો તમારું જે નોલેજ છે પાકું થઈ જશે. હવે વાત કરીએ વિરોધાભાસ અલંકાર. તો એ શું છે તો કે જ્યારે કોઈ અલંકારની અંદર કોઈ વાક્ય કે પંક્તિમાં બે અલગ અલગ વાસ્તવિકતા હોય એને એક સાથે રજૂ કરવામાં આવે અને એમાં વિરોધનો ખાલી ભાસ થતો હોય. બરાબર, એમાં એ બે વચ્ચે વિરોધ છે એવો ભાસ થતો હોય તો એને શું કહેવાય તો કે વિરોધાભાસ કહેવાય. બરાબર, ઉદાહરણ જોઈએ એટલે તમને વધારે આઈડિયા આવશે. તો પેલું ઉદાહરણ છે હે સિંધુ તું ખારો છે છતાં અમીરસ ભર્યો. બરાબર, તો સિંધુ એટલે કે જે સાગર છે, સિંધુ દરિયો, એ ખારો છે એવું પણ કીધું છે અને બીજા વાક્યની અંદર પાછું એમ પણ કહી દીધું કે છતાં અમીરસ ભર્યો. બરાબર, અમીરસ એટલે કે અમૃત, છતાં અમૃત જેવો પણ છે. તો એકમાં શું કીધું તો કે એના વિશે પોઝિટિવ વાત કરી અને બીજા વાક્યમાં એના વિશે થોડી નેગેટિવ વાત કરી. એ રીતે અહીંયા તમને વિરોધાભાસ પ્રગટ કરવામાં આવેલો છે. પછીનું ઉદાહરણ જુઓ. જે પોષતું તે મારતું એ ક્રમ દિશે છે કુદરતી. તો જે પોષે છે એ જ પાછું મારે છે, તો એક પોઝિટિવ અને પછી પાછો એનો નેગેટિવ ભાવ છે. પછીનું ઉદાહરણ છે આવું શાને થાય છે ફૂલડા ડૂબી જતા અને પથ્થરો તરી જાય છે. તો ફૂલડા ડૂબી જતા, તો ફૂલડા ડૂબી જતા એ કેવો છે તો કે નેગેટિવ ભાવ છે. અને પછી પથ્થરો તરી જાય છે, પથ્થરો તરી જાય છે એનાથી એકદમ વિરુદ્ધ વસ્તુ છે. તો એ અહીં શું કીધું તો કે જ્યારે તમને બે અલગ અલગ વાસ્તવિકતા દર્શાવેલી હોય અને બંને એકબીજાનો માત્ર વિરોધનો ભાવ દર્શાવે છે એવું હોય તો એને વિરોધાભાસ અલંકાર કહેવાય. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આ પ્રકારના અલંકારના ઉદાહરણ બહુ રેરલી પૂછાય છે, પણ વિરોધાભાસ અલંકાર તમને પરીક્ષામાં પૂછાણો હોય તો તમને ખ્યાલ આવવો જોઈએ કે જ્યારે કોઈ વાક્યની અંદર એક વાત છે પોઝિટિવિટી દર્શાવતી હોય અને બીજી વાત સેમ વસ્તુ માટે નેગેટિવિટી દર્શાવે તો એને વિરોધાભાસ અલંકાર કહેવાય. પછીનો અલંકાર છે અપહનુતિ અલંકાર. બરાબર, અપહનુતિ અલંકાર છે શું છે તો કે જ્યારે ઉપમેય હોય, બરાબર, જેની સરખામણી કરવાની છે એ, બરાબર, એને એના ઉપર ઉપમાન એટલે કે જેના સાથે સરખામણી કરવાની છે એના દ્વારા નિષેધ કરવામાં આવે. કોનો તો કે ઉપમેયનો. જેની સરખામણી કરવાની છે ને એનો નિષેધ કરી નાખવામાં આવે. બરાબર, એને શું કહે તો કે અપહનુતિ. બરાબર, હવે અપહનુતિ છે એનો મતલબ શું થાય તો કે છુપાવવું. એટલે કે આપણે જે ઉપમેય છે એને છુપાવી અને પછી શું કરીએ તો કે ઉપમાન છે એને ઉપર વધારે આગળ દર્શાવવાનો પ્રયત્ન કરીએ. બરાબર, એનું આરોપણ કરીએ ત્યારે એને શું કહેવાય તો કે અપહનુતિ અલંકાર કહેવાય છે. ઉદાહરણ જો એટલે તમને ખ્યાલ આવશે. આ જે અલંકાર છે એને ઓળખવાની એક સીધી અને સરળ રીત છે કે વાક્યની અંદર ના અથવા તો નથી અથવા તો ન એવા જે અક્ષર અથવા તો શબ્દો છે વધારે પ્રયોજાય.
તરત જ ઓળખી શકાય છે, પણ પરીક્ષાની અંદર બહુ રેરલી આના ઉદાહરણ પૂછાય છે. ભૂતકાળમાં જ્યારે લેખિતમાં પરીક્ષા આવતી હતી, તલાટી હોય, બિન સચિવાલય ક્લાર્ક હોય કે સાદા ક્લાર્કની કોઈ પણ જુનિયર ક્લાર્ક કે અલગ અલગ જે પરીક્ષાઓ આવતી, અને આપણા જે આ 4 સંવર્ગ છે એની પણ જે ભરતી હતી એમાં આના ઉદાહરણ ક્યારેક ક્યારેક પૂછાતા હતા. પણ હમણાં જેટલી પરીક્ષાઓ લેવાની છે એમાં આના ઉદાહરણ બહુ ઓછા જોવા મળેલા છે. પણ આપણે સમજી લઈએ કે એને શું કહેવાય. આ ન શહેર માત્ર ધૂમ્રના ધુવા, બરાબર. તો શહેર છે, આ જે શહેર છે એ કેવું છે, તો કે ખાલી શહેર નથી પણ ધુમાડાના ધુવા છે, એવું તમને કીધું. પછી એમ કીધું કે ન આ રાજગાદી પંથ કંટકોનો, બરાબર. આ કઈ રાજગાદી નથી, આ કાંટાળો રસ્તો છે, બરાબર. કાંટાળો રસ્તો છે એવું કીધું છે. આ માનવી નથી, દાનવ છે, બરાબર. તો કોઈ વ્યક્તિ વિશે વાત કરી છે કે આ માનવી નથી, આ દાનવ છે. તો માનવી નથી શું છે, તો કે એના ઉપમેયનો જે ભાવ હતો એને શું કરી દીધું, તો કે એને નિષેધ કરી અને સીધું ઉપમાનનો ભાવ એના ઉપર આરોપ પણ કરી દીધો. ન આ શહેર કુરૂપની કથા છે, બરાબર. તો શહેર નથી, આ શું છે, તો કે કુરૂપની કથા છે. તો એક ભાવને શું કરી દીધું, તો કે નિષેધ, અને બીજો ભાવનું સીધું એના ઉપર શું કર્યું, તો કે આરોપણ. એને શું કહેવાય, તો કે અપનુતિ અલંકાર. લાસ્ટ ઉદાહરણ છે, ખૂબ જ સમજાય એવું અને એકદમ સારું છે. શિક્ષકને મન એ વર્ગ નહીં પણ સ્વર્ગ છે, બરાબર. એટલે કે શિક્ષક એને વર્ગ નથી માનતા, એને શું માને છે, તો કે પોતાના માટે સ્વર્ગ માને છે. તો પેલો એનો જે ભાવ હતો ઉપમેયનો કે વર્ગનો, બરાબર, એને નિષેધ કરી અને એને સ્વર્ગ છે એવું કહેવાનો જે એનો ભાવ હતો એના ઉપર આરોપણ કર્યું છે. હવે વાત કરીએ સ્વભાવોક્તિ અલંકાર, બરાબર. સ્વભાવોક્તિ અલંકાર છે શું છે, તો કે જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિ છે એને હંમેશા જેવી છે એવું જ દર્શાવવાનો ભાવ એમાં તમને, એટલે કે વાસ્તવિકતાનું જે સ્વરૂપ છે કોઈ વ્યક્તિ કે વસ્તુનું, એ એમાં તમને દર્શાવવામાં આવે તો એને તમારે સ્વભાવોક્તિ અલંકાર કહેવાય છે. આ અલંકારના ઉદાહરણ પણ ખૂબ ઓછા જોવા મળે છે, પરીક્ષાની અંદર પણ ખૂબ ઓછું પૂછાય છે. અને કારણ કે આમાં કોઈ સ્પેસિફિક અલંકારિક શબ્દો નથી હોતા, બરાબર, એટલે પરીક્ષાની અંદર આ જે ઉદાહરણ છે એ લિમિટેડ માત્રાની અંદર પૂછાય છે. પણ આપણે સમજવાની રીતે સમજીએ તો અહીં એક વાક્ય આપેલું છે, આદમને કોઈ પૂછે પેરિસમાં શું કરે છે, લાંબી સડક ઉપર એ લાંબા કદમ ભરે છે, બરાબર. તો તમે આખું વાક્ય ધ્યાનથી વાંચશો તો તમને એમ થશે કે આ વાક્યની અંદર તો કોઈ અલંકારિક શબ્દ જ નથી, બરાબર. તો આ એ જ વાત છે કે આ પ્રકારના જે વાક્ય કે પંક્તિઓ હોય છે એમાં કોઈ અલંકારિક શબ્દો નથી હોતા. જે વાત જેવી હોય એ રીતે જ રજૂ કરવામાં આવેલી હોય, કોઈ સાથે કમ્પેરિઝન ન હોય, કોઈ સાથે ચડિયાતું ન હોય, બરાબર, કોઈ સાથે એનો નિષેધ ન થયો હોય, બરાબર, કોઈ માનવીય કે કોઈ સજીવના ગુણોનો ભાવનું આરોપણ નથી, કોઈ વસ્તુ રિપીટ નથી થતી. તો કોઈ પણ અલંકારિક શબ્દોનો ઉપયોગ કર્યા વગર જે વાત જેમ છે તેમ રજૂ કરવામાં આવે એને સ્વભાવોક્તિ અલંકાર કહેવાય છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. નેક્સ્ટ અલંકાર છે અન્યોક્તિ અલંકાર, બરાબર. તો અન્યોક્તિ અલંકાર છે શું છે, તો કે જ્યારે કોઈ એક વસ્તુની વાત બીજી વસ્તુ દ્વારા રજૂ કરવામાં આવે. આ અલંકારને સમજવો અને ઓળખવો ખૂબ જ સહેલો અને ઈઝી છે, બરાબર. આમાં કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન થાય એવું નથી. મૂળ શું છે કે કોઈ એક વ્યક્તિ કે વસ્તુની વાત હોય એને પરોક્ષ રીતે રજૂ કરવામાં આવે તો એને શું કહેવાય, તો કે એને અન્યોક્તિ અલંકાર કહેવાય, બરાબર. એક્ઝામ્પલ જોશો તો હમણાં તમને તરત લાઈટ થઈ જશે. પેલું ઉદાહરણ છે ચા કરતા કેટલી ગરમ. આ જે છે આપણે વ્યવહારિક શબ્દોની અંદર, બરાબર, વ્યવહારિક ભાષામાં પણ ઘણીવાર આપણે આ લાઈન વાપરતા હોઈએ, બરાબર. કોઈક આપણે એવી જગ્યાએ જઈએ તો એમાં જે મૂળ વ્યક્તિને મળવાનું હોય તેની નીચે કામ કરતી વ્યક્તિ હોય એ આપણી સાથે ઉદ્ધતાઈ ભર્યું અથવા તો એવું વર્તન કરે તો તમે શું કહેશો કે ભાઈ આ તો ચા કરતા કેટલી ગરમ છે. જેને આપણે કામ છે એના કરતા એની નીચેનો માણસ છે વધારે આપણી સાથે આવું કરે છે. તો આ જે ઉદાહરણ છે શું છે, તો કે અન્યોક્તિ અલંકાર છે. પછી એમ કીધું કે નીચી બોરડીને સૌ કોઈ ખેરે. બોર વીણવા જાવ તો જે નીચેની બોરડી હોય ને એ બધા એમાંથી બોર લઈ જાય. ઊંચી હોય ને કાટાળી બોરડી હોય એને કોઈ અડે નહીં. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન, બરાબર. એટલે કે જ્યાં કાંઈ નથી મળતું ત્યાં થોડુંક અથવા જે મળે છે એની પણ કિંમત થાય છે, બરાબર. ખાલી ચણો વાગે ચણો, બરાબર, ખાલી ચણો વાગે ઘણો. તો આ જે બધા ઉદાહરણ છે એ શું છે, તો કે અન્યોક્તિ અલંકારના ઉદાહરણ છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો અલંકાર છે દ્રષ્ટાંત અલંકાર. તો દ્રષ્ટાંત અલંકાર છે શું છે, તો કે કોઈ વાક્ય કે વિધાન આપેલું હોય, બરાબર, એની અંદર અથવા તો કોઈ પંક્તિ આપેલી હોય એમાં અન્ય વાક્ય કે કાવ્ય હોય એનો ઉપયોગ દ્રષ્ટાંત તરીકે, દ્રષ્ટાંતનો મતલબ શું થાય, તો કે ઉદાહરણ, બરાબર. દ્રષ્ટાંત તરીકે જ્યારે દર્શાવવામાં આવે, બરાબર, તો એને શું કહેવાય, તો કે એને દ્રષ્ટાંત અલંકાર કહેવાય. કઈ રીતે એ સમજીએ. તો સૌથી પહેલું ઉદાહરણ જુઓ, નમતાને સૌ કોઈ રીજે, નમતાને બહુમાન,
સાગરને નદીઓ ભજે છોડી ઊંચા સ્થાન. બરાબર, હવે કઈ રીતે છે સમજાવું છું. નમતાને સૌ કોઈ રીજે, નમતાને બહુ માન. બરાબર, તો નદીઓ છે, હવે બધાને ખબર છે કે કોઈ પણ નદી હોય એ સાગરમાં હંમેશા અંતમાં ભળી જતી હોય. જે નદી સાગરમાં ન ભળે એને શું કહેવાય, તો કે એને કુંવારિકા નદી કહેવાય. આ ભૂગોળનો ક્વેશ્ચન થઈ ગયો. બરાબર, આપણે હમણાં કરંટ અફેર્સ લીધું હતું, તમે એક ક્વેશ્ચન આનો પણ લીધેલો છે. અને હમણાં એક વિડીયો આજે કમ્પ્લીટ થઈ જશે, તો આજે સાંજ સુધીમાં અથવા તો કાલે સવારે મૂકી દેવાનો છે. એમાં જનરલ ક્વેશ્ચન્સ આવશે, એમાં આને લગતું એક ઉદાહરણ છે, ત્યારે આપણે આના વિશે ચર્ચા કરીશું. તો અહીંયા એમ કીધું છે કે નમતાને સૌ કોઈ રીજે, નમતાને બહુ માન. એટલે કે જે દરેકને નમતો હોય, જે દરેક સાથે આદરથી રહેતો હોય, એને બધા માન આપે. બરાબર, તો હવે એની સાથે કમ્પેરિઝન કરીને તમને પછી બીજું વાક્ય આપેલું છે કે સાગરને નદીઓ ભજે છોડી ઊંચા સ્થાન. એટલે કે જે નદીઓ છે હંમેશા સાગરમાં ભળે. ક્યાંય એવું સાંભળ્યું કે નદી એ પહાડ ઉપર ચડી જતી હોય? બરાબર, કોઈ ઊંચા સ્થાન ઉપર, ઢાળાવ ઉપર ક્યાંય નદી ઊંધી ચડી, અથવા તો એવી કોઈ જગ્યાએ જતી હોય કે જ્યાં નદીનું જવાનું પોસિબલ નથી. બરાબર, તો આ તમને શું કીધું, પેલા એક વાક્ય આપ્યું કે નમતાને સૌ કોઈ રીજ, એટલે કે જે નમતું હોય, જે સારું છે એની પાસે બધા જાય. તો એ જ ભાવથી અહીંયા તમને સાગર પાસે નદીઓ જાય છે એ દર્શાવવામાં આવેલું છે. એટલે કે એક પંક્તિ ઉપરથી, એક એક્ઝામ્પલ ઉપરથી તમને બીજી જે લાઈન છે, બીજું જે અન્ય કાવ્ય કે વાક્યની પંક્તિ છે એનું સમર્થન આપેલું છે અહીંયા. ક્લિયર છે? પછી આપેલું છે ઓફિસના સમયે ટ્રેનમાં જે ગીર્દી થતી, અહીં એવી જ નાની ઓરડીમાં ભીડ. બરાબર, હવે આ વાક્ય સમજો તો શું કીધું, ઓફિસના સમયે જે ગર્દી થતી એનું એક્ઝામ્પલ લીધું છે, અને અહીંયા પણ એવું જ થાય છે એવું તમને શું કીધું છે, એક્ઝામ્પલ આપવામાં આવેલું છે. બરાબર, ઓલા એક્ઝામ્પલ ઉપરથી તમને અહીંયા જે કન્ડિશન છે એના સાથે સમર્થન આપવામાં આવેલું છે. તો જે આપણે શું કર્યું કે અન્ય કોઈ વ્યક્તિ કે વસ્તુ છે એનું આપણે શું કીધું, દ્રષ્ટાંત લીધું, અને પછી એની હકીકત આપણે રજૂ કરી, તો એને શું કહેવાય, તો કે દ્રષ્ટાંત અલંકાર. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ હતા આપણા ગુજરાતી ભાષા અને વ્યાકરણના મહત્વનો ટોપિક, એટલે કે અલંકારના પ્રકાર અને તેના વિવિધ ઉદાહરણો. આઈ હોપ દરેક વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો ગમ્યો હશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરી દેજો. આ જે થિયરી છે એ દરેક સવર્ગની ભરતી અને પરીક્ષા માટે ઉપયોગી છે. એવું નથી કે પર્ટિક્યુલર આ જે 4 વર્ગ છે એના માટે જરૂરી છે. તો તમારા અન્ય તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરી દેજો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે છંદના ઉપર ચર્ચા કરીશું. છંદ પરીક્ષાની અંદર ક્વેશ્ચન કઈ રીતે પૂછાય છે અને છંદના ઉદાહરણ સાથે તેને વ્યવસ્થિત સમજીશું. ચેનલ ઉપર તમે નવા છો, વિડીયો પહેલી વાર જોઈ રહ્યા છો, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ગુજુ ફાર્મસીની અંદર તમને આવી જ રીતે જનરલ અને ટેકનિકલ વિષયના વિડીયો જે છે મળતા રહેશે. સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકોન દબાવી દેજો, જેથી અમારો કોઈ પણ નવો વિડીયો પોસ્ટ થાય તો એની પહેલી નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય. ગુજુ ફાર્મસીની અંદર આપણે જે પરીક્ષા છે એને રિલેટેડ જનરલ અને ટેકનિકલ બંને વિષયની અંદર તૈયારી પણ કરાવીએ છીએ, અને સમયાંતરે દરેક વિદ્યાર્થી મિત્રોને પરીક્ષાના ફોર્મ ભરવાથી લઈ અને એક્ઝામ સુધી કોઈ પણ પ્રશ્નોની અંદર તેમને જાણકારી જોતી હોય તો આપણે એની હેલ્પ કરીએ છીએ. તો ગુજુ ફાર્મસીના જે વિવિધ સોશિયલ મીડિયા હેન્ડલ્સ છે તેના ઉપર પણ જોડાઈ જજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.